સવારે બોમ્બની મળી ધમકી. સુરત આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી મળતા આરટીઓને ખાલી કરાવાયો. મેલ મારફતે મળી ધમકી. આરટીઓના ટ્રેક ટેસ્ટ બંધ કરાયા. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. પોલીસે આરટીઓમાં સર્ચ હાથ ધર્યું. સુરત આરટીઓ કચેરી ખાતે એક બોમ્બ થ્રેટની ઈમેલ મળેલ, જે અનુસંધાને સુરત શહેર પોલીસ દ્વારા આરટીઓ કચેરીને ઇવેક્યુએટ કરાવી તેનું એન્ટી સબોટેજ ચેકિંગ કરાવવામાં આવેલ છે. કોઈ પણ પ્રકારની વાંધાજનક અથવા તો અસુરક્ષિત બાબત મળી આવેલ નથી, પરંતુ એક સુરક્ષાના ભાગરૂપે સમગ્ર કાર્યવાહી એસઓપી મુજબ કરવામાં આવેલ છે અને આજના દિવસમાં પ્રોપર ચેકિંગ ફ્રિસ્કિંગ સાથે તમામ આરટીઓના અરજદારોને એન્ટ્રી પણ આપવાની કાર્યવાહી હાલ ચાલુ કરવામાં આવેલ છે. ઈમેલ અંગેની તપાસ અલાયદા રીતે કરવામાં આવી રહેલ છે અને સાયબર સેલની ટીમો દ્વારા આ બાબતની આગળની તપાસ ચાલુ છે.